ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આશા છે કે તમે લાસ્ટ લેક્ચરની અંદર થોમ્સનનો પરમાણ્વીય નમૂનો અને રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો સારી રીતે અભ્યાસ કર્યો હશે. હવે રુથરફોર્ડે જે કીધું હતું કે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો પરમાણુની સ્થાયીતા નહોતો સમજાવી શકતો, તો એના માટે હવે બોરનો પરમાણ્વીય નમૂનો અસ્તિત્વમાં આવ્યો. તો નીલ્સ બોરે એવું કીધું તો કે નીલ્સ બોરે સૌથી પહેલાં તો ઇલેક્ટ્રોનની વહેંચણી સમજાવી. એને એના પરમાણ્વીય નમૂનામાં શું સમજાયું? ઇલેક્ટ્રોનની વહેંચણી. કારણ કે એવું કહેવામાં આવ્યું હતું, રુથરફોર્ડે તો એવું જ કીધું હતું કે પરમાણ્વીયના કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન એની આજુબાજુ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, એટલું જ કીધું હતું. પણ ક્યાં કઈ કક્ષામાં અથવા તો ક્યાં કેટલા ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરશે, તો એ કોઈ જ ખબર કે માહિતી આપણને એના ઉપરથી મળતી નહોતી. તો બોરના પરમાણ્વીય નમૂનાની અંદર બોરે એવું કીધું કે ઇલેક્ટ્રોન ચોક્કસ વર્તુળાકાર માર્ગે જ ગતિ કરે છે, એટલે માન્ય કક્ષાઓમાં જ લખ્યું. જો ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે. તો આ સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. જ્યારે આ માન્ય કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ફરતા હોય, પરિભ્રમણ કરતા હોય, ત્યારે એ પોતાનામાંથી ઉર્જા મુક્ત કરતા નથી, એટલે ઉર્જા ગુમાવતા નથી. બરાબર? એટલે ઓબ્વિયસ છે, ઉર્જા ગુમાવે નહીં તો પરમાણુ કેન્દ્રમાં જાય નહીં, અને કેન્દ્રમાં જાય નહીં તો પરમાણુ અસ્થાયી થાય નહીં. એટલે સ્થાયી છે એવું સમજાવી શકાય આપણે બોરના પરમાણ્વીય નમૂના ઉપરથી. જે અહીંયા કક્ષા વર્ડ આપ્યો તો એમાં લખ્યું છે કે આ કક્ષાઓ અથવા તો કોષ જે ઉર્જા સ્તર તરીકે ઓળખાય. જો અહીંયા આપ્યું છે, ધારો કે આ પરમાણુનું કેન્દ્ર છે, જો ત્યાં લખ્યું છે કેન્દ્ર, આ એની આજુબાજુ પહેલી કક્ષા થઈ n=1, એને આપણે કે વડે દર્શાવીશું એસ કોષ. આ બીજી કક્ષા થઈ n=2, જેને આપણે એલ કોષ કહીશું. આ ત્રીજી કક્ષા થઈ n=3, જેને આપણે એમ કોષ કહીશું. અને આ ચોથી કક્ષા થઈ n=4, જેને આપણે એન કોષ કહીશું. એટલે આપણને કુલ કેટલી કોષ મળે? કક્ષા કે એલ એમ એન. કે માટે 1, એલ માટે 2, એમ માટે 3, એન માટે 4. આ રીતે જ યાદ રાખીશું. MCQમાં પૂછાય તો યાદ રાખવાનું. તો આપ્યું છે કે આ કક્ષાઓ અથવા કોષોને KLMN અક્ષરો દ્વારા અથવા તો n=1, 2, 3, 4 દ્વારા દર્શાવાય છે. તો કે આ બોરનો પરમાણ્વીય નમૂનો આપણે અહીંયા આગળ શીખ્યા. હવે ન્યુટ્રોન વિશે માહિતી મેળવીએ. શું? તો કેવું કહેવાય કે વૈજ્ઞાનિક જે ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી હતી, એણે અપરમાણ્વીય કણની શોધ કરી જે વીજભાર વિહીન હતો અને એનું દળ પ્રોટોન જેટલું જ હતું. કોણે શોધ્યો? ચેડવિક નામના વૈજ્ઞાનિકે. એણે એવું જોયું કે પરમાણુની અંદર વીજભાર રહિત બીજો એક કણ આવેલો છે, જેનું દળ ઓલમોસ્ટ પ્રોટોન જેટલું જ છે. કોના જેટલું? પ્રોટોન જેટલું જ. તો એણે એને ન્યુટ્રોન નામ આપ્યું. n વડે દર્શાવાય, વીજભાર વહી રહી જ છે એટલે આપણે ઉપર 0 કરાય, નહીંતર તમે એકલો n કરો તો પણ ચાલે. ન્યુટ્રોન ક્યાં હોય? તો કે એ પણ પરમાણુના કેન્દ્રમાં હોય. એનો મતલબ એવો થયો કે આ ધારો કે પરમાણુનું કેન્દ્ર છે, એમાં પ્રોટોન P+ અને ન્યુટ્રોન બી આવેલો છે. એને n સંજ્ઞા વડે દર્શાવાય છે. તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળોના સરવાળા જેટલું હોય છે. એ આપણે પહેલાં બી જોયું
કે પરમાણુનું દળ કેટલું હોય, તો કે પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા જેટલું. તો તમને આના ઉપરથી એટલી ખબર પડી કે પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટીને કરી, ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરી અને ન્યુટ્રોનની શોધ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી. હવે આપણે કીધું કે કે એલ એમ એન આ 4 કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. તો કઈ રીતે ગોઠવાયેલા હોય, તો કે દરેક કક્ષામાં ઇલેક્ટ્રોન 2n² સૂત્ર પ્રમાણે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય કક્ષાની અંદર, તો ઇલેક્ટ્રોનની સંખ્યાનું સૂત્ર છે 2n². n બરાબર 1 એટલે કે કોષ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય, તો કે 2n². એટલે એનની જગ્યાએ 1 મૂકવાનો, એટલે 2 × 1 એટલે 2 ઇલેક્ટ્રોન. એટલે કે કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન જાય, મેક્સિમમ 2. હવે એલ કોષ માટે n બરાબર 2 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યાનું સૂત્ર શું છે, તો કે 2n². એટલે એનની જગ્યાએ હવે કેટલા મૂકવાના, 2. 2નો વર્ગ 4 એટલે 4 દુ 8. એટલે એલ કોષની અંદર 8 ઇલેક્ટ્રોન આવે. એ જ રીતે એમ કોષ એટલે n બરાબર 3 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2n². એટલે 2 કૌંસમાં 3નો વર્ગ એટલે 2 કૌંસમાં 9 એટલે કેટલા ઇલેક્ટ્રોન આવે, 18 ઇલેક્ટ્રોન. અને n બરાબર 4 કયો કોષ, n કોષ. એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો 2n². એનની જગ્યાએ કેટલા મૂકવાના, 4 એટલે 2 કૌંસમાં 4નો વર્ગ 16 એટલે 32 ઇલેક્ટ્રોન આવે. ઓકે, તો જુઓ કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² દ્વારા દર્શાવાય અને n એ કક્ષાનો ક્રમ દર્શાવે છે. એટલે અહીંયા આપણે કીધું એ રીતે જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે મુજબ છે. પ્રથમ કક્ષા કે કોષમાં 2 ઇલેક્ટ્રોન, એલ કોષમાં બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષા એમ કોષમાં 18 અને ચોથી કક્ષા એન કોષમાં 32 ઇલેક્ટ્રોન રહેલા છે. આ નંબર 1 જે મેં તમને ગણતરી કરીને બતાવ્યું. નંબર 2 સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન હોય. સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, 8 ઇલેક્ટ્રોન રહે. એટલે તમે જુઓ નિયોનનો પરમાણુ ક્રમાંક 10, એની ઇલેક્ટ્રોન રચના કેટલી, 2 8. અને પછી સોડિયમ આવે એટલે 2 8 1 લખી નાખો છો. એ જ રીતે આર્ગોનની ઇલેક્ટ્રોન રચના 2 8 8. પણ આર્ગોન પછી પોટેશિયમ આવ્યો તો તમે 2 8 9 નથી લખતા, 2 8 8 1 એટલે 8 પછી નવામાં જાય કક્ષકમાં. એટલે બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. જ્યાં સુધી અંદરની કક્ષા પૂરેપૂરી ના ભરાય ને ત્યાં સુધી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ના જાય. એટલે પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી તેની અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ન જાય. એટલો મતલબ કે કક્ષાઓ શું થાય, તબક્કાવાર ભરાય છે. પ્રથમ 18 તત્વોના પરમાણ્વીય બંધારણ યોજનાબંધ આકૃતિમાં દર્શાવ્યા છે. જુઓ અહીંયા ધારો કે આ હાઇડ્રોજન માટે છે. હાઇડ્રોજન Z બરાબર 1 ઇલેક્ટ્રોન છે. આ કેન્દ્ર આ 1 ઇલેક્ટ્રોન આ રીતે દર્શાવી દીધો. એ લોકોએ ત્યાં ડોટ કર્યો છે. હિલિયમ Z બરાબર 2 ઇલેક્ટ્રોન આવે તો આ કરીને અહીંયા ગાડી આ 1 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોન આ બતાવ્યું હિલિયમ બરાબર. લિથિયમ માટે તો કે લિથિયમ માટે શું આવે, 2 1 એટલે પહેલામાં 2 આ 1 અને 2 અને બીજામાં 1 તો આ રહ્યું. બેરિલિયમ માટે 2 2 એટલે આ કેન્દ્ર
પ્રથમ કક્ષા અને દ્વિતીય, એટલે જો આ 2 અને બીજા 2 એટલે પહેલા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પછીની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. એ જ રીતે બોરોન માટે 2 3, કાર્બન માટે 2 4, નાઇટ્રોજન માટે 2 5, ઓક્સિજન માટે 2 6, ફ્લોરિન માટે 2 7, નિયોન માટે 2 8. હવે નિયોન માટે 2 8 આવ્યા એટલે સોડિયમનો 11 આવે, એટલે પહેલામાં 2, પછી 8 અને પછી 8થી વધારે ના આવે એટલે ત્રીજી કક્ષા બતાવવી પડે એકવાળી. એટલે જો આ 2, પછી આ 1 2 3 4 5 6 7 8, 8 અને પછી આ 1 થયું, એટલે 2 8 1, તો એ સોડિયમ થયું. પછી મેગ્નેશિયમ માટે 2 8 2, એલ્યુમિનિયમ માટે 2 8 3, સિલિકોન માટે 2 8 4, ફોસ્ફરસ માટે 2 8 5, સલ્ફર માટે 2 8 6, ક્લોરિન માટે 2 8 7, આર્ગોન માટે 2 8 8. તો આ 1 થી 18 ઇલેક્ટ્રોન અહીંયા ઘડી ભરાઈ ગયા. ઓકે, ચાલો હવે જે સંયોજકતા સમજો. ધારો કે હું તમને મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના કહું તો ઇલેક્ટ્રોનની રચના 2 8 2 આવે. તો આ 2 છે ને એને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોન. અને આ 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 ગુમાવે, એટલે આ 2 છે ને એને કહેવાય સંયોજકતા. એના આધારે કોઈની બી સાથે જોડાઈ શકે. એટલે કોઈ બી પરમાણુની બીજા સાથે જોડાવાની ક્ષમતાને સંયોજકતા કહેવાય. જ્યારે સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. બોલો, ક્લિયર? બહારની કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે છે. તો આ તમારે સંયોજકતા અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આટલો ખ્યાલ રાખવાનો. હવે થાય પરમાણ્વીય ક્રમાંક અને દળાંક. એમાં પરમાણ્વીય ક્રમાંક એટલે શું સમજાવ્યું હતું મેં તમને? તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા, એને શું કહેવાય? તો કે એને પરમાણ્વીય ક્રમાંક કહેવાય. તો કે પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં આવેલા છે એટલે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા પરમાણ્વીય ક્રમાંક કહેવાય. એને ઝેડ વડે દર્શાવાય. શેના વડે? ઝેડ વડે દર્શાવાય છે. બરાબર. ધારો કે હું તમને કહું હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે, એટલે એના કેન્દ્રમાં એક પ્રોટોન છે અને એની આજુબાજુ એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે જેવું કહેવાય. ધારો કે ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 છે, તો એના કેન્દ્રમાં 8 પ્રોટોન છે અને 8 ઇલેક્ટ્રોન એની વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો એવું આપણે કહી શકાય. તો આ થયું પરમાણ્વીય ક્રમાંક. પરમાણ્વીય દળાંક એ જ પરમાણ્વીય ભાર. એને આપણે કીધું કે તત્વોમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સંખ્યાની કુલ સરવાળાને પરમાણ્વીય દળાંક કહેવાય. તો જો લખ્યું છે પરમાણુનું દળ તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે હોય છે. આ જે પરમાણુમાં પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્યાં હોય? ન્યુક્લિયસમાં, કેન્દ્રમાં, એટલે એને કહેવાય ન્યુક્લિયોન્સ. એટલે એને શું કહેવાય? ન્યુક્લિયોન્સ કહેવાય. એટલે પરમાણુનું દળ તેના કેન્દ્રમાં જ કેન્દ્રિત થયેલું હોય. જેમ કે કાર્બન છે, કાર્બન એટલે C12, એમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન છે. એટલે પરમાણ્વીય દળાંકને એ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? એ વડે. એટલે શું થાય? પ્રોટોન વત્તા ન્યુટ્રોન, એટલે કાર્બન માટે 6 વત્તા 6 એટલે 12 એનો પરમાણ્વીય દળાંક આવે. એ પરમાણ્વીય દળાંક ઉપરથી અણુભાર કઈ રીતે શોધવાનો ને ત્રીજા ચેપ્ટરમાં મેં તમને શીખવાડ્યું હતું. અને આ ટૉપિક મેં એ વખતે તમને કરાયો હતો. એટલે ધ્યાન રાખવાનું તમારે. હવે સમજો,
ધારો કે કોઈ તત્વ છે એની સંજ્ઞા આપણે લઈ લઈએ એક્સ. પ્રોટોન છે, પ્રોટોન ક્યાં, પરમાણ્વીય દળાંક છે એને આપણે લઈ લઈએ એ, અને પરમાણ્વીય ક્રમાંક છે એને આપણે લઈ લઈએ ઝેડ. તો એને કઈ રીતે દર્શાવાય? એક્સ ઉપર હંમેશા પરમાણ્વીય દળાંક, નીચે હંમેશા પરમાણ્વીય ક્રમાંક. જો આ રીતે તત્વની સંજ્ઞા ઉપર હંમેશા દળાંક એટલે એ, નીચે ક્રમાંક એટલે ઝેડ. આ એને દર્શાવાય. જો અહીંયા આપ્યું છે N1417 નાઇટ્રોજન માટે. જો હવે આના ઉપરથી શું ખબર પડે? N14 અને 7, 17 નથી 7 છે. આના ઉપરથી મને એટલું ખબર પડે કે પરમાણ્વીય ક્રમાંક એ, પરમાણ્વીય દળાંક એ એટલે આજે ઉપર જે એ 14 થયો. સમજો, પરમાણ્વીય દળાંક ઉપર જે લખ્યો એ 14 થયો એ, પરમાણ્વીય ક્રમાંક નીચે જે લખ્યો એ થયો 7. જેટલા પરમાણ્વીય ક્રમાંક હોય એટલા જ પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય, એટલે એ પણ કેટલા થયા? 7 જ થયા. ન્યુટ્રોન કેટલા થાય? તો કે પરમાણ્વીય દળાંકમાંથી પરમાણ્વીય ક્રમાંક માઇનસ કરવાના, એટલે 14માંથી 7 જાય એટલે 7 ન્યુટ્રોન રહે. ઓકે, 14માંથી આ 7 માઇનસ કરી દેવાના. બીજું એક ઉદાહરણ લઉં, Al27 અને 13. ચલો, પરમાણ્વીય દળાંક કેટલો થયો? 27. પરમાણ્વીય ક્રમાંક 13. પછી પ્રોટોનની સંખ્યા 13, ઇલેક્ટ્રોનની સંખ્યા 13 અને ન્યુટ્રોનની સંખ્યા તો કે આ બંનેની બાદબાકી એટલે 14 થયા. બોલો, ક્લિયર? ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ? 14. તો આ રીતે તમે શોધી શકો. ઓકે, ચાલો. હવે સમસ્થાનિકો એટલે શું? તો શું યાદ રાખવાનું? સમસ્થાનિકો એટલે એવા તત્વો, અલગ અલગ તત્વોના પરમાણુઓ કે જેમનું પરમાણ્વીય ભાર કેવો હોય? અલગ અલગ, પણ પરમાણ્વીય ક્રમાંક સમાન હોય. પરમાણ્વીય ક્રમાંક કેવા હોય? સમાન, એટલે ઝેડ. પરંતુ પરમાણ્વીય ભાર એટલે કે પરમાણ્વીય દળાંક એ કેવા હોય? જુદા જુદા હોય. તો એમને શું કહેવાય? સમસ્થાનિક. એટલે આ જે આપણે ઉપર દર્શાવીએ છીએ એમાં આ અલગ અલગ હોય પરંતુ ઝેડ સમાન હોય. જુઓ, ઉપર અલગ અલગ હોય, નીચે સમાન હોય. જુઓ, કાર્બન 12 છો ને કાર્બન 14 છો. ઉપર જુઓ દળાંક અલગ અલગ છે પણ પરમાણ્વીય ક્રમાંક સમાન છે. આ બંનેમાં જુઓ, એકમાં 35 ને એકમાં 37. પરમાણ્વીય દળાંક અલગ અલગ છે પણ નીચે 17 એટલે પરમાણ્વીય ક્રમાંક સમાન છે. એ ક્લોરીનનો પરમાણ્વીય ક્રમાંક થયો. એ જ રીતે હાઇડ્રોજનના 3. તો જુઓ, કુદરતમાં અમુક તત્વોના પરમાણુની ઓળખ થઈ છે કે જેઓ સમાન પરમાણ્વીય ક્રમાંક ધરાવે છે પરંતુ અસમાન દળાંક ધરાવે છે. જેમ કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો. પ્રોટિયમ એને દર્શાવાય H12, ડ્યુટેરિયમ એને દર્શાવાય H21, એને ડી વડે પણ દર્શાવાય. ટ્રિટિયમ H31 ટી વડે દર્શાવાય. બધામાં પરમાણ્વીય ક્રમાંક જો નીચે 1 છે પણ ઉપર 1, 2 અને 3 છે. કેમ? તો કારણ કે ન્યુટ્રોન બદલાતા ગયા. એટલે સમસ્થાનિકો એટલે સમાન તત્વોના પરમાણુઓ જે સમાન પરમાણ્વીય ક્રમાંક ધરાવે છે પરંતુ અસમાન દળાંક ધરાવે છે તેને સમસ્થાનિક કહે છે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો સમસ્થાનિક વિશે આટલું તમારે યાદ રાખવાનું. આઈએમપીઓ સમસ્થાનિકનો ટોપિક પૂછાય જ, એટલે ધ્યાનથી કરી લેવાનો. ચલો.
સમસ્થાનિકમાં બીજો ઇમ્પોર્ટન્ટ આ કે અમુક પદાર્થોનું મિશ્રણ ધરાવતા હોય છે, અમુક તત્વો સમસ્થાનિકોનું, અને સમસ્થાનિક એ શુદ્ધ પદાર્થ છે. એમાં રાસાયણિક ગુણધર્મ સમાન હોય પરંતુ ભૌતિક ગુણધર્મ જુદા જુદા હોય. શું હોય? રાસાયણિક ગુણધર્મ સમાન હોય પરંતુ ભૌતિક ગુણધર્મ એના કેવા હોય તો કે જુદા જુદા હોય છે. એને શું કહેવાય? સમસ્થાનિક કહેવાય. કારણ કે એક જ તત્વના હોય ને એટલે રાસાયણિક ગુણધર્મ સમાન હોય, C+O2 gives CO2, પણ અલગ અલગના હોય એટલે શું કહેવાય? તો કે એમાં સમાન ના હોય રાસાયણિક ગુણધર્મો. પણ આ તો એક જ તત્વના પરમાણુઓ લીધા એટલે એના રાસાયણિક ગુણધર્મ સમાન હોય પરંતુ ભૌતિક ગુણધર્મ જેવા કે કઠિનતા, વિદ્યુતનું વહન કરે છે કે નહીં એ છે, તો કે એ બધું અલગ અલગ હોય. બીજી વસ્તુ કે આપણે જોઈએ રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે એટલે એના કેટલાક ઉપયોગો છે. ઉપયોગો મોસ્ટ આઈએમપી 1 માર્ક માટે પૂછાય જ કે યુરેનિયમના એક સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે થાય. શેમાં? પરમાણુ ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે. કોનો? યુરેનિયમનો. કોબાલ્ટનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય અને ગોઈટરની સારવારમાં આયોડિનનો ઉપયોગ થાય. આયોડિન શું છે તો કે એ ગોઈટરની સારવાર માટે વપરાય છે. ઓકે, તો આ એના ઉપયોગો છે. યુરેનિયમ પરમાણુ ભઠ્ઠીમાં, કોબાલ્ટ એ કેન્સરની સારવારમાં, ગોઈટર રોગની સારવારમાં આયોડિન. છેલ્લો ટોપિક સમદળીય એટલે શું? એની વ્યાખ્યા રહી. પેલામાં એક જ તત્વના પરમાણુ હતા, આમાં જુદા જુદા તત્વના પરમાણુઓ કે જે અસમાન પરમાણ્વીય ક્રમાંક ધરાવતા હોય પરંતુ સમાન પરમાણ્વીય દળ ધરાવતા હોય. આમાં ઊંધું. જેમ કે આર્ગોન અને કેલ્શિયમ છે, બંનેનો પરમાણ્વીય દળ સમાન છે એટલે ઉપર સમાન પણ નીચે અલગ અલગ એટલે પરમાણ્વીય ક્રમાંક અલગ અલગ. એમને શું કહેવાય તો કે સમદળીય કહેવાય. બોલો, ક્લિયર? તો એના ઉદાહરણ થઈ ગયા. તો અહીંયા તમારે સમદળીય અને સમસ્થાનિકો એ બંને ધ્યાનમાં લેવાના. આ સાથે અહીંયા આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. બીજા આમાંથી કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે નેક્સ્ટ લેક્ચરની અંદર તમને કરાવીને ચેપ્ટર ઓવર કરીશું. આજનો બધા જ ટોપિક ઇમ્પોર્ટન્ટ, શાંતિથી જોઈને રિવિઝન કરી લેજો. વધુ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.